સો લોકોને ટર્મ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ અને શા માટે એ બેનિફિટ? ટર્મ ઇટ મીન્સ કે તમે એવું સમજો કે તમારા મૃત્યુ પછી તમારા ફેમિલી મેમ્બરને જીવન જીવવામાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ના આવે. જ્યારે પણ હોસ્પિટલમાં એડમિટ થાવ છો તો વિધિન 24 કલાકની અંદર તમારા એજન્ટ અથવા તો તમારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની થતી હોય બેઝિક ડિટેલ્સ સાથે. પણ હેલ્થ ઇન્સ્યોરન્સ મસ્ટ બી જરૂરી છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત. આપ સૌના પ્રેમ અને ઉત્સાહને કારણે અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી તમને ઘણી બધી માહિતી મળે અને તમે કોઈ પણ ફિલ્ડમાં હો એને રિલેટેડ તમને કંઈક ને કંઈક માહિતી મળે કે જેથી તમે એ ફિલ્ડમાં એક્સપર્ટ બની શકો. સો એવી જ રીતે આજે આપણે ઇન્સ્યોરન્સ એટલે શું, શા માટે આપણા જીવનમાં ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ છે અને શા માટે આપણે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. તો આવી બધી ચર્ચાઓ કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે હર્ષભાઈ ગજેરા. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ વેરી મચ. સો હર્ષભાઈ, અમારા જે વ્યુઅર્સ છે બરાબર છે, એમને તમારો ટૂંકમાં પરિચય આપો. ટૂંકમાં પરિચયની હું વાત કરું તો મારું નામ હર્ષ ગજેરા છે. છેલ્લા 8 વર્ષથી અમે ઇન્સ્યોરન્સનું વર્ક કરી રહ્યા છીએ, જેમાં 6000+ કસ્ટમરને અમે ઇન્શ્યોર કરેલા છે. તો આ રીતના અમે એક ઇન્સ્યોરન્સ કંપની સાથે જોડાયેલા છીએ અને ઇન્સ્યોરન્સ સેલ કરીએ છીએ. આ રીતના મારું પોતાનું એક પર્સનલ પરિચય રહેલો છે. ઓકે, બહુ સરસ મજાની વાત કરી કે છેલ્લા 8 વર્ષથી તમે આ ફિલ્ડમાં છો. સો અમારા જે વ્યુઅર્સ છે એ જાણવા માગે છે કે તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા. કેમ કે કોઈ બી વ્યક્તિ હોય બરાબર છે, એણે કાં તો આકસ્મિક રીતે એ ફિલ્ડમાં આવે છે, કાં તો એનો પહેલેથી ગોલ હોય છે કે મારે આ ફિલ્ડમાં આવવું છે એટલા માટે આવે છે. તો તમારે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા અને શરૂઆત કેવી હતી? શરૂઆતમાંની જો વાત કરું તો મારા જે મોટા પપ્પાનો છોકરો છે એમનું કામ વોડાફોન આઈડિયા પોસ્ટપેડ સિમ કાર્ડ સેલ કરવાનું હતું. તો 10માના વેકેશનમાં ફ્રી ટાઈમ હતો ત્યારે હું એમની ઓફિસ પર બેસતો હતો અને બધી જાણકારી મેળવતા હતા. એવી જ રીતના 12માના વેકેશનમાં પણ મેં થોડો ટાઈમ ત્યાં આપેલો હતો. પણ કોલેજના મારા જે કોલેજ પછીનો જે ટાઈમ મારી પાસે સ્પેન્ડ વધતો હતો એમાં એ જગ્યાએ હું જતો હતો ત્યારે એણે મને ગાઈડલાઇન્સ આપ્યું કે ભાઈ તું કંઈક નવું કર. આ વસ્તુ તો હું કરું જ છું, પણ આની જગ્યાએ તું કંઈક કોઈ બીજા બિઝનેસમાં જા. તો એમના જ એક ફ્રેન્ડ સર્કલની તેણે થોડા ટાઈમ માટે ઇન્સ્યોરન્સ માટે એમણે મને કીધું કે ભાઈ એ જગ્યાએ તમે જા અને વર્ક કરી. ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ છે. ધીમે ધીમે કરીને એમાં ગ્રો કરતા ગયા અને આજે અમે પોતાનું ઇન્સ્યોરન્સનું વર્ક છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ. સો હર્ષભાઈ, મારે તમને એક ક્વેશ્ચન એ પૂછવું છે કે અમારા જે વ્યુઅર્સ છે બધા બરાબર છે, ઘણા બધા લોકો છે બરાબર છે, ઇન્સ્યોરન્સને જાણે છે છતાં પણ ઇન્સ્યોરન્સ લેતા નથી બરાબર છે. સો બેઝિકલી અમારા જે વ્યુઅર્સ છે ને એને એ તમારે સમજાવવાનું છે કે ઇન્સ્યોરન્સ એટલે શું અને શા માટે આપણા માટે અગત્યનું છે. જેમ બેઝિકલી અમે બધાને વાત કરતા હોય ને, જેમ આજે તમારા માટે જીવન જીવવાની પહેલા મૂળભૂત જરૂરિયાત 3 હતી: રોટી, કપડાં અને મકાન. પણ હવે મકાન એક 4th પર આવી જાય છે, 3rd નંબર ઉપર આવે છે ઇન્સ્યોરન્સ. આજે એવું નથી કે ઓનલી તમારા હેલ્થ પર્પઝ માટે તમે ઇન્સ્યોરન્સ લો. કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુ માટે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી થઈ ગયો છે. એટલે મૂળભૂત જરૂરિયાત જે આપણી 3 હતી હવે 4 થઈ ગઈ છે. થર્ડ પોઝિશન જે મકાનની હતી એ ઇન્સ્યોરન્સે ટેક ઓવર કરી લીધી છે. એ રીતના બેઝિકલી અમે બધા કસ્ટમરને સમજાવતા હોઈએ. અને તમને ખબર છે તો આખા દેશમાં અને આખી દુનિયામાં બેઝિક એક કોવિડ પછી આ અવેરનેસ વધારે થઈ ગઈ છે કે લોકોને જરૂરિયાત સમજાઈ ગઈ કે આ એક નીડ એવી છે કે જ્યારે આપણી પાસે કોઈ એવી અમાઉન્ટ નહીં હોય અથવા તો કોઈ વ્યક્તિ નહીં હશે તો ત્યારે અમને આ અમાઉન્ટ ઘણી પણ મદદરૂપ થતી હોય છે. એ વધારે અવેરનેસ એનાથી અમે પોલિસી સેલ કરવામાં અને વ્યક્તિને સમજાવતો હોય કે આ વસ્તુ જરૂરિયાત વાળી હવે થઈ ગઈ છે. મતલબ ઇન્સ્યોરન્સ એટલે કે વન ટાઈપ ઓફ તમારી સિક્યુરિટી, મતલબ સિક્યુરિટી માટે કરી સેફટી પર્પઝ માટે જોઈએ છે. સો અમે જ્યારે બી રોડ ઉપર નીકળીએ છીએ અથવા તો કોઈના લિફલેટ, પેમ્પલેટ આ બધું વાંચીએ છીએ ત્યારે અમને ઘણા બધા ટર્મ્સ દેખાય છે, લાઈક જનરલ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ. તો આ શું છે? આના અમારા વ્યુઅર્સ માટે સમજાવો કંઈક. બેઝિકલી હું તમને વાત કરું ને તો ઇન્સ્યોરન્સ 2 સેક્ટરમાં છે, એક લાઈફ અને એક જનરલ. લાઈફ એવું છે કે જેમાં તમે 2 વસ્તુને પરચેસ કરી શકો. એક કે તમે જ્યારે જીવો છો અથવા તો તમારા ઇન ફ્યુચર વૃદ્ધાવસ્થામાં તમને કોઈ પેન્શન અથવા તો તમારા બાળકના ફ્યુચરના એજ્યુકેશન અથવા તો એમના મેરેજ ટાઈમે તમને કોઈ સર્ટન અમાઉન્ટ સેવિંગ તમને કામ લાગે. બીજું કે આફ્ટર તમે તમારા ઘરના મેન હોદ્દાદારી વ્યક્તિ છો, તમારા કોઈ ડેથ પછી અથવા તો તમે એ વ્યક્તિ એ જગ્યાએ નથી તો એ પછી કોઈ સર્ટન અમાઉન્ટ એને મળે છે તો એ તમે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર કવર કરી શકો છો.
જનરલમાં ટોટલ 3 કેટેગરી આવતી હોય છે. એક આવતી હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ, કે જેમાં તમારું હેલ્થ કવરઅપ થતું હોય. બીજું આવે છે વ્હીકલ ઇન્સ્યોરન્સ, કે જેમાં કોઈ પણ પ્રકારનું વ્હીકલ જે રોડ, હવા અને પાણીમાં ચાલે છે એનો ઇન્સ્યોરન્સ થતો હોય. અને થર્ડ છે મશીનરી, કે કોઈ ઘર હોય છે અથવા તો તમારો કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ યુનિટ હોય અથવા તમારી કોઈ મશીનરી હોય, તેનો પણ તમે ઇન્સ્યોરન્સ કરાવી શકો. આ રીતના મેજર 2 પાર્ટની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટર વેચાયેલું છે, બરાબર. જનરલ અને લાઈફ. Life જેમાં જનરલની અંદર બીજા 3 સેક્ટર છે, લાઈફમાં જે તમે સેવિંગ કરો અથવા તો તમારી પોતાની પોલિસી લો છો જીવન માટેની, એ આવતી હોય છે. બરાબર. Okay. હવે છે ને આપણે ઘણી બધી વખત ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હોઈએ છીએ, બરાબર છે, એટલે પોલિસી બજાર આવે અને બીજી ઘણી બધી ઇન્સ્યોરન્સની કંપનીઓ આવતી હોય છે, એમ કે ભાઈ સરખામણી કરો અને પછી અમારી પાસેથી લ્યો અને આવું બધું એમ. તો એ ઓનલાઈન ઇન્સ્યોરન્સ ખરેખર લેવો જોઈએ કે આપણી આજુબાજુમાં કોઈ પર્ટિક્યુલર એજન્ટ છે અથવા તો કન્સલ્ટન્ટ છે કે જે વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરે છે, તો તમારા હિસાબે કયું બેટર રહેશે? જો બેટરની વાત કરું ને, તો 8 વર્ષ પહેલા જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે માર્કેટમાં એક એવું હતું કે ઇન્સ્યોરન્સ ઇટ મીન્સ રેફરન્સ બિઝનેસ, પણ એને છે ને મેં ક્રેક આઉટ કરી દીધું છે. આજે અમારી પાસે જે 6000 પોલિસી છે તેમાંથી એક પણ અમારા રેફરન્સ વાળી પોલિસી નથી. ઓહ, બધું માર્કેટિંગ કરીને જ તે અમે કસ્ટમર બિલ્ડ કર્યા છે. એટલે આમાં કેવું છે કે એ ડિપેન્ડ કરે છે કસ્ટમર ઉપર. જેમ કે તમે જ પોતે છો, તો હું તમને કોઈ કમ્પેરિઝન ઓનલાઈન કરાવીશ તો તમે જે રીતના તમારું સ્ટડી અથવા તો ભણતર છે એ પ્રમાણે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનની ખબર હશે કે ભાઈ આ રીતના મને બેટર થાય છે તો આ પોલિસી હું પરચેસ કરી શકું. એવું નથી કે ઓનલાઈન છે તો ત્યાં ફ્રોડ જ છે. બરાબર. તમે બધી વ્યક્તિ જાણકારી છે, બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે જોઈ શકો છો, તો બેટર છે તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. અથવા તમને એમાં કોઈ વ્યક્તિગત અથવા તો તમારો બિઝનેસ પણ આમાં પેલું થતું હોય. જેમ કે તમે છો તો આખો દિવસ ઘણી વખત ફ્રી ટાઈમમાં તમે બાકીની બધી ઇન્સ્યોરન્સ પછીની પ્રોસેસ કરી શકતો. કેમ કે ઇન્સ્યોરન્સ ખાલી લેવો જ મહત્વ નથી, એના પછીની ક્લેમ મેળવવા, રિન્યુઅલ, એ બધું માટે પણ એક પર્ટિક્યુલર માણસની જરૂરિયાત પડતી હોય. જેમ કે આજે સુરત એટલે હું એવું ઈચ્છું કે મોસ્ટ ઓફલી 90% ડાયમંડમાં છે, તો એમનું કામ શું હોય કે સવારે 8 થી સાંજે 8 સુધી એમના ડાયમંડમાં જે વર્ક કરતા હોય એ જગ્યા પર હોય, તો એની પાસે આ બધો કરવાનો ટાઈમ નથી. તો એણે શું કરવું જોઈએ કે નજીકના કોઈ એમના ઇન્સ્યોરન્સ એજન્ટ છે અથવા તો નજીકમાં કોઈ એના રિલેશનમાં છે એ જગ્યાએથી લઈ તો એને બેટર થતું. વેલ એજ્યુકેટેડ પબ્લિક છે તો એ ઓનલાઈન પણ પરચેસ કરી શકે. એવું નથી કે તમે ઓનલાઈન ના લઈ શકો, પણ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણવી જરૂરી છે. વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણ્યા વગર ઇન્સ્યોરન્સ લેવા માટે શું થાય કે તમારી સેવિંગ જે પણ કંઈ તમે કરેલી છે એ કદાચ ઝીરો પણ થઈ શકે છે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ જો તમે વેલ એજ્યુકેટેડ છો અને એમની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એને જો સમજી શકતા હોય તો તમે ઓનલાઈન લઈ લઈ શકો છો. શકો છો. નહીં તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમારી આજુબાજુમાં જે કંઈ બી વ્યક્તિ છે એને. સો તમે અત્યાર સુધીમાં છેલ્લા 8 વર્ષમાં કેટલી પોલિસીઓ વેચેલી છે, કેટલા લોકોની લાઈફને તમે સિક્યોર કરેલી છે? એપ્રોક્સ 6000 પ્લસ પોલિસી અમે સેલ કરેલી છે. ઓહો. એમાં ક્લેમ્પની વાત કરું તો એવરેજ અમારો રેશિયો 60%નો હોય કે 60% લોકોને ક્લેમ્સ આવતા હોય. મેન અમારું કામ હેલ્થ ઇન્સ્યોરન્સમાં છે કે હેલ્થ ઇન્સ્યોરન્સની માસ્ટરી કહીએ ને તો પણ સારું કહેવાય. જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં સુરતમાં અમારું નામ એઝ અ ગુંડા તરીકે પણ થાય કે અમારી જે ઓફર અને અમારી જે વસ્તુ હોય તો એની કમ્પેરિઝનમાં બીજા કોઈ એજન્ટ મોસ્ટ ઓફલી આવતા નથી. અથવા તો ઘણા એજન્ટ એવું કહે કે તમારી અંડરમાં અમને પેલું કરો તો અમે તમારી સાથે કામ કરી શકીએ. કેમ કે પહેલેથી જ્યારથી આ બિઝનેસ અથવા તો પહેલેથી મારું કામ એવું હોય કે માર્કેટિંગ, કે કસ્ટમરની શું નીડ છે કે એ નીડને આપણે આપી શકીએ અને એ રીતના વધારે વર્ક કરતા હોઈએ છીએ. સો મિત્રો, હર્ષભાઈ છે એ ઇન્સ્યોરન્સમાં ખૂબ જ મોટા એક્સપર્ટ છે અને અત્યાર સુધીમાં 6000 કરતાં વધુ પોલિસીઓ લોકોને આપી ચૂક્યા છે. 6000 લોકોની લાઈફને તેઓ સિક્યોર કરી ચૂક્યા છે. જો તમને પણ એવું લાગતું હોય કે યસ મારે હજુ ઇન્સ્યોરન્સ લેવાનો બાકી છે તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, નીચે નંબર આપેલો છે, તમે તેમનો સંપર્ક કરી શકો છો. એમની ઓફિસ મુલાકાત લે અને બેસ્ટમાં બેસ્ટ ગાઈડન્સ તમારા માટે જે અનુકૂળ હશે એ જ પોલિસી તમને એ આપશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે લોકો ઇન્સ્યોરન્સ લેતા કેમ નથી? એમ તમારી પાસે તમે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોનું કાઉન્સેલિંગ તમે કર્યું હશે, તમે એને બહુ સારી રીતે સમજાવો છો કે તમારા માટે બહુ કામનો છે, છતાં પણ નથી લેતા. તો આની પાછળનું તમે શું રિસર્ચ લગાવ્યું છે કે કેમ નથી લેતા? આજે તમે ક્વેશ્ચન કર્યું ને એના પાછળનું મેઇન રીઝન એ છે કે આપણે કાઠિયાવાડમાં છે ને ગાડરીયો પ્રવાહ છે કે ઘણી વખત કેવું થતું હોય કે કોઈ વ્યક્તિને ક્લેમ્સ ડિલે થઈ ગયો અથવા તો નથી મળતો અથવા તો અમાઉન્ટ કટ થઈ ગયો હોય, અથવા તો ઘણી વખત એવું હોય વ્યક્તિને લેવો છે પણ બીજા 5-6 જણા એને ના પાડતા હોય છે. આમાં કેવું હોય કે હરેક કસ્ટમરની કન્ડિશન અલગ અલગ હોય. કોઈ કારણોસર કંપની ક્લેમ રિજેક્ટ પણ કરી દે છે. એવું નથી કે ઇન્સ્યોરન્સ ઇટ મીન્સ કે તમને મળી જ જતો હોય. એટલે ઘણી વખત એ બધા લૂપહોલના કારણે પણ વ્યક્તિ એવું વિચારે છે કે ભાઈ મારે ઇન્સ્યોરન્સ અત્યારે જરૂરિયાત નથી અથવા તો નથી લેવો.
અથવા તો કોઈ કન્ડિશન એવી હોય કે વ્યક્તિ અનફિટ છે, એવું નથી મારે ઇન્સ્યોરન્સ લેવો જ, પણ મને કોઈ એવી પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ છે અથવા તો મારી એજ હાયર છે તો પણ મને ઇન્સ્યોરન્સ નથી મળી શકતો. એટલે એની પાછળના બે મેઇન રીઝન હોય છે. એક કે ભાઈ વ્યક્તિ એવું માને છે કે ભાઈ આ લઈને પણ મને કાંઈ નથી મળવાનું, અને બીજું કે ભાઈ એને લેવો છે પણ કંપની એને એક્સેપ્ટ નથી કરતી. પ્રીમિયમ વાઇઝ, બેનિફિટ વાઇઝ કંપની હવે એટલા બધા ઓપ્શન મૂકી દીધા છે. આજે અમારી જ વાત કરીએ તો મોસ્ટ ઓફલી છેલ્લા 3 વર્ષથી અમે બધા જ કસ્ટમર જે પણ કોઈ આવે છે, અમારે ત્યાં 90% રેશિયો છે કે ભાઈ 100 ઇન્ક્વાયરી આવી હોય તેમાંથી 90 ઇન્ક્વાયરી ડન થઈ જાય છે. બીકોઝ કે પ્રીમિયમ આજે પૈસા મેજોરિટી છે. અત્યારના જે બધા બિઝનેસ ને એ બધા ક્રેસીસ ચાલે છે એના હિસાબે કે ભાઈ અમાઉન્ટ, પ્રીમિયમ અમાઉન્ટ પણ વધતી જાય, કેમ કે મેડિકલ તે દરરોજ ને દરરોજ કોસ્ટલી થતું જાય છે. એટલે કસ્ટમર કેવું છે કે ભાઈ એ પ્રીમિયમ એફોર્ડ ના કરી શકતા, તો કંપની હવે એમાં પણ એ લોકોને ચોઈસ આપી છે કે તમે ઈએમઆઈ પર કરાવી શકો. જેમ કે 30,000 તમારું પ્રીમિયમ છે તો તમે એના 12 હપ્તા કરાવી શકો, તો તમારું જે ઇન્સ્યોરન્સ છે એ થઈ જતો હોય. પછી કેવું હોય કે મેજર, મેં તમને જે રીઝન કીધા એ પ્રમાણે એમનું ચોઈસ એવી હોય કે ભાઈ અમારી ઇન્સ્યોરન્સ હજુ નથી. તમે અત્યાર સુધીમાં 6,000 લોકોને પોલિસી આપેલી છે, બધાને ક્લેમ પણ 60% આવેલા છે, તમે સેટલ કરાવેલા. તો કોઈ એવો કિસ્સો કરો કે ભાઈ ઇન્સ્યોરન્સના કારણે એનું ઘર બચી ગયું હોય, બહુ મોટી બીમારી આવી હોય અને લોકો તમને થેન્ક યુ કહેતા હોય કે યસ તમારા કારણે આજે અમે આ મેડિકલના એટલા બિલમાંથી બચી ગયા, આવી કોઈ ઘટના? મેજરલી આ ઘટના કોવિડના ટાઈમમાં અમારે વધારે થઈ. કેમ કે કોવિડ પહેલાં જ્યારે કોવિડ હજુ સ્ટાર્ટિંગના સ્ટેજ પર હતું ને, ત્યારે અમે આ અવેરનેસ વધારે પેલી કરેલી હતી કે ભાઈ ઇન્સ્યોરન્સ લઈ લ્યો, આ જે મહામારી છે એમાં તમને સારું એવું થઈ જાય. તો એમાં એક ઘટના એવી બની હતી કે એક ભાઈને ઇન્સ્યોરન્સ કરાવો હતો, પણ એમની પાસે પૈસા નહોતા. એટલે જે જગ્યાએ ડાયમંડમાં વર્ક કરતા હતા ને, એમના મેનેજર પાસેથી એણે એ પૈસા લીધા કે ભાઈ આ વસ્તુ છે, તમે મને પૈસા આપો. અને એણે ઇન્સ્યોરન્સ કરાવીને એમના ફાધરને કોવિડ ડિટેક્ટ થઈ ગયો. અને ત્યારે એણે પ્રાઉડ ફીલ કર્યું કે હર્ષભાઈ તે દિવસે મેનેજરને તમે રિક્વેસ્ટ ના કરી હોત, એ મેનેજર અમારા રિલેશનમાં થતા, એટલે મેં રિક્વેસ્ટ એવી કરી કે થોડું ઘણું હું મારું કમિશન ઓછું કરી દઉં અને થોડી હેલ્પ તમે એમને કરો. તો એ પ્રાઉડની વાત છે કે એ ભાઈ ત્યારે આવીને ઓફિસે એના આંસુ પડી ગયા હતા. મારે એમને રોકવા પડ્યા કે આ વસ્તુ એ રીતની નથી, કે મારી જેટલી હેલ્પ થતી હતી એટલી મેં તમને હેલ્પ કરી હતી. એટલે ત્યારે એને એમ થયું કે ભાઈ આ જો હર્ષભાઈ તમે હેલ્પ ના કરી હોત ને તો હું ઓછામાં ઓછા 5 વર્ષ પાછળ વયો ગયો. 100%ની વાત કેમ છે. કે કોવિડના ટાઈમમાં જે ખર્ચા ને એ બધું હતું, તો એ એક મેજર કિસ્સો મને ઘણી વખત ધ્યાનમાં આવતો હોય છે. કોવિડના સમયમાં તો લોકોને બિલ જોવાની હિંમત નહોતી, હિંમત કેમ કે લાખમાં જ હતા ડાયરેક્ટ જ, 5 લાખ ને 7 લાખ ને 9 લાખ ને. સો ખરેખર ઘણી સારી બાબત કહેવાય કે ભાઈ તમે કોઈને ઇન્સ્યોરન્સ પોલિસી આપી હતી અને એને ઘણો બધો બેનિફિટ થયો. એ તો કેવું તમે કીધું એમ કે 5 વર્ષ વ્યક્તિ પાછળ જતો રહે એમ એટલો ખર્ચો આવી જતો હોય છે. સો મારે એક સરસ મજાનો ટર્મ્સ ને સમજવો છે, એનું નામ છે ટર્મ ઇન્સ્યોરન્સ, બરાબર છે? સો લોકોને ટર્મ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ અને શા માટે એ બેનિફિશિયલ છે? મોસ્ટ વાત કરું ને તો અત્યાર સુધી ટર્મ ઇન્સ્યોરન્સ ગ્રેજ્યુએટ પીપલ માટે કંપનીએ, અને જે નોકરિયાત વર્ગ છે જેને આપણે કહીએ કે ભાઈ સેલેરી ટાઈમ ટુ ટાઈમ આવી જતી હોય, એ વ્યક્તિ માટે આ પ્લાન બનાવેલો હતો. કે એમને કેવું હોય કે કોઈ પેન્શન નથી આવવાનું, પ્લસ કે એમની બિઝનેસ નથી કરતા એટલે ઇન્કમ સ્ટેબલ રહેતી હોય, તો ઇન ફ્યુચર એની કોઈ ગેરહાજરી થાય છે તો એના ફેમિલી મેમ્બરને એ ઇન્સ્યોરન્સ અમાઉન્ટ ઇન્સ્યોરન્સ કંપની આપી દે, એના માટે સ્ટ્રક્ચર બનાવેલું હતું. પણ પછી જોતા કંપનીને એવું લાગ્યું કે ઘણા બિઝનેસમેન છે, અનગ્રેજ્યુએટ પીપલ છે, એમને પણ ટર્મ ઇન્સ્યોરન્સની જરૂરિયાત પડતી હોય. એટલે ટર્મ ઇટ મીન્સ કે તમે એવું સમજો કે તમારા મૃત્યુ પછી તમારા ફેમિલી મેમ્બરને જીવન જીવવામાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ના આવે, એટલા માટે તમારા ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. કે કાલ તમારી ગેરહાજરીમાં તમારું ફેમિલી કોઈના હાથ અંડર અથવા તો કોઈ જગ્યાએ એને જવાની જરૂરિયાત નથી, સર્ટન અમાઉન્ટ એને મળી જશે અને એનું ફેમિલી જે પણ કંઈ લાઈફસ્ટાઈલ છે એ જીવી શકે. અને 21મી સદીમાં તો ખાસ દરેક વ્યક્તિને ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ, કેમ કે અત્યારે છે ને બધું વસ્તુ અચાનક થાય છે. તમને કોઈ વ્યક્તિ 3 દિવસ પહેલા મળ્યો હોય ને પછી અચાનક એનો ફોટો આવે. પહેલા જેવું નથી કે ભાઈ 60, 65, 70 પછી તમારું ડેટ નક્કી થતું હતું. એમ અત્યારે આપણે જોઈએ છે તો કે 38 વર્ષની ઉંમર હોય, 32 વર્ષની ઉંમર હોય, બરાબર? એના પછી એના ફેમિલીનો સહારો કોણ? એના માટે બેસ્ટ છે કે ટર્મ ઇન્સ્યોરન્સ છે. અને ટર્મ ઇન્સ્યોરન્સના લોકોનામાં એક મિથ્યા ધારણા એ છે કે ભાઈ એ પૈસા આવે તે નો આવે. આ બાબતે તમારું શું કહેવું છે? નહીં, ટર્મ ઇન્સ્યોરન્સમાં જે મિથ્યા છે ને એ ખોટી છે. એમાં મેજર એક જ કન્ડિશન હોય, જ્યારે ડેટ થશે ત્યારે તમને પૈસા મળશે. એમાં કોઈ એવું રીઝન નથી આવતું કે ભાઈ ડેટ શું કામ થઈ, કેવી રીતના થઈ, આ થયું.
કોઈ એમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ કે કોઈ લૂપહોલ એમાં નથી આવતા, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન કંપની એમાં લખીને નથી આપતી. ઓનલી વન છે, ડેટ થશે એટલે તમને પૈસા મળશે. એ કોઈ પણ કારણોસર કોઈ થયું પણ હોય, કારણોસર accident તમારો હોય તોય death ભલે થયો. અને નેચરલ ડેથ Death હોય થયો તો તો ભલે, પણ કોઈ બી રીતે. જો ને મિત્ર, ટર્મ ઇન્સ્યોરન્સ છે એ આપણા દરેક વ્યક્તિઓ માટે બહુ જ જરૂરી છે. જો તમે આજે ટર્મ ઇન્સ્યોરન્સ ન લીધું હોય તો એના ઉપર વિચાર કરવાની શરૂઆત કરી દો, અને બેસ્ટ નંબર્સ તમને નીચે અહીંયા આપેલા છે. તમને તમારા રિલેટેડ પ્રીમિયમને રિલેટેડ બેસ્ટ ગાઈડન્સ તમને અહીંયાથી મળી શકે છે. હવે માની લો કે ભાઈ કોઈ વ્યક્તિએ તમારી પાસેથી પોલિસી લીધી છે, બરાબર છે, હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે. હવે એ હોસ્પિટલમાં એડમિટ થાય છે, પછી એને ડાયરેક્ટ કંપનીનો સંપર્ક કરવાનો હોય છે, તમારો સંપર્ક કરવાનો રહે છે, એને કોઈ દોડાદોડી કરવી પડતી હોય છે, એ બધું તમે તમારા સાઈડથી કરી દેતા હોય છે. એના વિશે મોસ્ટ ઓફલી હેલ્થ ઇન્સ્યોરન્સ એ એક એવું છે કે સર્વિસ બેઝ બિઝનેસ છે. એમાં અમારી સર્વિસ વધારે હોય, જે લાઈફ ઇન્સ્યોરન્સ કરતાં હેલ્થમાં અમારે વધારે કસ્ટમરને ધ્યાન આપવાનું થતું હોય. તો એમાં મેજર પોઈન્ટ એવો હોય કે તમે પોલિસી પરચેસ કર્યા પછી જ્યારે પણ હોસ્પિટલમાં એડમિટ થાવ છો તો વિધિન 24 કલાકની અંદર તમારા એજન્ટ અથવા તો તમારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની થતી હોય, બેઝિક ડિટેલ્સ સાથે, કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો, કયા ડૉક્ટર ટ્રેનિંગ કરે છે અને કઈ બીમારી. એ પ્રોસેસ પત્યા પછી જો એ પ્રોસેસ બે પ્રકારે થતી હોય, તમારે ક્લેમ અમાઉન્ટ જે આપતા હોય, એક તો કેશલેસ થતી હોય, એક રિયમ્બર્સમેન્ટ થતી હોય. કેશલેસમાં એવું છે કે જે હોસ્પિટલ તમે ગયા છો એ કોઈ સર્ટન કંપની સાથે ટાઈપ કરેલી છે, ત્યાં એડમિટ થશો એ કંપની ડાયરેક્ટ એ હોસ્પિટલને પેમેન્ટ કરી દેશે, તમારે કોઈ પેમેન્ટ કરવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ પોઝિશન જે છે એમાં તમારું રિયમ્બર્સમેન્ટ થતું હોય કે જે પણ કંઈ તમારી અમાઉન્ટ છે તમે હોસ્પિટલને આપશો, ઇન્સ્યોરન્સ કંપની એ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે, વેરીફાઈ કરીને પછી અમાઉન્ટ તમારા બેંક એકાઉન્ટમાં આપશે. તો પાછળની બધી પ્રોસેસ જે અમારી પાસેથી ઇન્સ્યોરન્સ લે છે તો એ બધી પ્રોસેસ એઝ અ એડવાઇઝર અમારે જ કરવાની થતી હોય. એના માટે પર્ટિક્યુલર અમારી પાસે 15 જણાની ટીમ છે કે જે આ ટીમથી વર્ક થતું હોય કે ભાઈ જે પણ ક્લેમ તમે અમને આપ્યો છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળી જાય. મતલબમાં ખાલી ક્લેમ લેવા સુધીની માહિતી નથી આપતા, બરાબર છે? ક્લેમ કરવાનો છે, શું અડચણો આવેલી છે, ફાઇલ કલેક્ટ કરવાની છે, આ બધી જ સર્વિસ તમારી કંપની પ્રોવાઈડ કરે છે. અહીંયા હું તમને એક ટોકીશ, આપણો એક સવાલ હતો કે ઓનલાઈન પોલિસી પરચેસ કરવી જોઈએ, તો એ જગ્યાએ આ એક મેજર પ્રશ્ન થતો હોય. ઘણી વખત કેવું થતું હોય કે ઓફિસ પર આવતા હોય કે ભાઈ મેં બેંકમાંથી પોલિસી લીધી છે, અથવા તો ઓનલાઈન પોલિસી બજારમાંથી, અથવા તો વોટ એવર, આપણે કોઈ કંપનીનું એવું નામ નથી આપતા કે ભાઈ ઓનલાઈન એને પોલિસી પરચેસ કરી. તો આ બધા સ્ટેપ જે છે એને ફોલોઅપ કરવાના થતા હોય. જેમ કે કંપનીને ઇન્ટિમેટ કરવાનું થતું હોય, ક્લેમ ફાઇલ તૈયાર કરવાની થતી હોય, એમાં બધા ફોર્મ્સ વગેરે ભરવાનો હોય, કંપનીને કુરિયર કરવાનું થતું હોય. તો એ બધી વસ્તુ કસ્ટમર જો એવું ઈચ્છતો હોય કે હું પોતે કરી શકીશ તો એ મેજર રીઝન થતું હોય. ઓનલાઈન લેશો, ઓફલાઈન લેશો, વોટ એવર કોઈ પણ તરીકાથી તમે ઇન્સ્યોરન્સ પોલિસી પરચેસ કરશો, પેન ઇન્ડિયા પ્રીમિયમ તો સેમ જ આવે. એમાં તમને કોઈ ડિસ્કાઉન્ટ એવું નથી હોતું કે ઓનલાઈન લેશો કે ભાઈ 5 રૂપિયા પ્રીમિયમ સસ્તો આવશે. મારી પાસેથી લેશે તો પણ એ પ્રીમિયમ આવશે, ઓનલાઈન લેશે તો પણ એ પ્રીમિયમ આવશે. મતલબમાં કે ભાઈ તમે જેટલું ફિઝિકલી રહેશો એટલો વધારે તમને ક્લેમ ટાઈમે યાદ આવશે કે નહીં ભાઈ ઓનલાઈન કરતા આ ભાઈ પાસેથી લીધું તો સારું થયું એમ. આપણો 1-2 દિવસનો સમય બચી જતો હોય છે. પેલું કે તમે આવીને રૂબરૂમાં મને હજુ ટેકનોલોજી અપગ્રેડ થતાં આ વસ્તુ છે એ ઓનલાઈન તરફ વળતી જશે. આજે હું અમારી પણ વાત કરું તો અમારી 40% પોલિસી ઓનલાઈન જ સેલ થાય છે કે એમાં અમે કોઈ કસ્ટમર વિઝિટ નથી કરતા, કોઈ પ્લાન ડિટેલ્સ કેવું રૂબરૂમાં નથી મળતા, ઓનલાઈન બેઝિસ પર પણ થાય છે. પણ પેલું કેવું છે કે તમે ઓનલાઈન પરચેસ કરી પણ ક્યારેક કોઈ પ્રોબ્લેમ આવ્યો તો રૂબરૂ પણ મને મળી શકો છો. જ્યારે કોર્પોરેટમાં એ વસ્તુ ઇલિજેબલ નથી કે તમે ત્યાં એને મળી શકશો અથવા તો કઈ લોકેશનથી થયું છે. હર્ષભાઈ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, બરાબર છે? માની લો કે એઝ અ હું કસ્ટમર છું, એઝ અ હું ગ્રાહક છું, તો મારે પહેલી પ્રાયોરિટી શેને આપવી જોઈએ? હેલ્થ ઇન્સ્યોરન્સને આપવી જોઈએ કે લાઈફ ઇન્સ્યોરન્સને આપવી જોઈએ? એના માટે અમે બેઝિકલી કસ્ટમરને એમ પૂછતા હોઈએ કે તમારું જીવન મહત્વનું છે કે તમે જીવતા રહ્યો એ મહત્વનું છે. એક્ઝામ્પલ કે તમારું એક્સિડન્ટ થઈ ગયું છે, એને એક્સિડન્ટથી તમારો જે પણ કાંઈ ઈલાજ કરવાનો છે એનો ખર્ચો 10 લાખ રૂપિયા છે. તો એ 10 લાખ રૂપિયા તમે આપીને તમારું જીવન જીવતું રાખશો કે મૃત્યુ કરીને પૈસા લઈ લેશો? તો બેઝર કે હેલ્થ ઇન્સ્યોરન્સ ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આજે વ્યક્તિને જીવન જીવતા જે જગ્યાએ હોસ્પિટલની જરૂરિયાત પડશે ત્યાં એ ખર્ચો એને મળશે. મારું માનવું એવું છે કે સેવિંગ ના થાય ને તો કોઈ વાંધો નથી, તમારું મૃત્યુ થઈ જાય પછી તમને પૈસા ન મળે કોઈ પ્રોબ્લેમ નથી. બીકોઝ કે બીમારી ક્યારે કેવી રીતના કયા સંજોગોમાં આવશે એ તમને કે મને નથી ખબર. તો એ જગ્યાએ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી મસ્ટ જરૂરી થશે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સની પ્રાયોરિટી અમે વધારે આપતા હોઈએ કે આ પોલિસી લેવી અને આ પોલિસી પરચેસ કરવી વધારે જરૂરી છે.
મતલબમાં પહેલી પ્રાયોરિટી આપણે હેલ્થ Health ઇન્સ્યોરન્સ આપીએ છીએ insurance. કે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલીસ્ટ આપણી પાસે હોવો તો જોઈએ. જરૂરી છે. માની લો કે કોઈ બી વ્યક્તિને ઇન્સ્યોરન્સ લેવો છે તો ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બાબતોમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે કઈ જગ્યાએથી તમે પોલિસી પરચેસ કરો છો. ફેમિલી મેમ્બર, સપોઝ કે 3 ફેમિલી મેમ્બર છે તો એ ફેમિલીમાં ઇન ફ્યુચર હોસ્પિટલનો કેટલો ખર્ચો આવી શકે. 3 ફેમિલી મેમ્બર હોય તો મેજર અત્યારે 10 લાખનો સમ ઇન્સ્યોરન્સ બેટર છે. જેમ ફેમિલી મેમ્બર વધારે એ પ્રમાણે જેટલો પણ એને સમ ઇન્સ્યોરન્સ લેવાનો થતો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પ્લસ કયા એજન્ટ પાસેથી લ્યો છો, પાર્ટ ટાઈમ છે, ફૂલ ટાઈમ છે, તો એક મેજર વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કંપનીની ટર્મ્સ એન્ડ કન્ડિશન, કેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને અઢળક ટર્મ્સ એન્ડ કન્ડિશન દેખાશે તો કઈ કન્ડિશનમાં તમે ફિટ થાવ છો. કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય તો એ જોવાના કે ભાઈ એ બીમારી મને કંપની ક્યારે પ્રોવાઈડ કરશે. એ રીતના બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન ચેક કરીને સમજીને પછી પોલિસી લેવી મસ્ટ બી જરૂરી છે. બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન તો હું તમને અત્યારે જણાવી નહીં શકું, બિકોઝ અમારું કામ એઝ અ એડવાઇઝર એવું હોય કે કયા ફેમિલીને કયો પ્લાન આપીશું. બરાબર. તો પરફેક્ટ પ્લાન જાણવા અથવા તો ડિટેલ્સ માટે તમે કોઈ એડવાઇઝર અથવા તો અમારો પણ કોન્ટેક્ટ કરી શકો. તો હર્ષભાઈ, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી મોટા પડકારો કયા કયા છે? ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા પડકારમાં ક્લેમ ડિલે. બિકોઝ કે હમણાં જ રિસેન્ટલી અમે સમ કંપનીની કોર્પોરેટ ઓફિસ પર વિઝિટ કરીને આવ્યા. પેન ઇન્ડિયાના હાઈએસ્ટ ક્લેમ સુરતથી આવે છે. ઓહો. પેન ઇન્ડિયાના ફર્સ્ટ નંબર ઉપર સુરત છે. બિકોઝ કે અહીંયા કેવું છે કે ઇન્સ્યોરન્સને ઘણા લોકોએ બિઝનેસ બનાવી દીધો છે કે આજે હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરી લીધો, ઇન ફ્યુચર મારા ફેમિલીમાં કોઈ ડૉક્ટર છે અથવા તો મારા રિલેશનમાં કોઈ છે તો ત્યાં ખોટા ક્લેમ્સ કરીને એનાથી અર્નિંગ કરી લીધું. આમાં કેવું થાય કે ઘણી વખત સાચો માણસ જેનો ક્લેમ છે કંપની ત્યાં, કેમ કે જેને ખોટું જ કરવું છે એ બધી વસ્તુ ચેક કરીને જ ખોટું કરવાના, પણ કોઈ સાચો વ્યક્તિ છે તો એ આમાં ઘણી વખત કેવું અટવાઈ જતો હોય છે અને એમને એમ લાગે કે ઇન્સ્યોરન્સ આની કરતાં તો ના કરાવ્યો હોત તો સારું હતું. ઘણી વખત એવું થતું હોય કે રિસેન્ટલી ક્લેમ ના આવતો હોય, 5 વર્ષ 6 વર્ષ પ્રીમિયમ ભર્યા બાદ આવતો હોય તો એ પ્રીમિયમની અમાઉન્ટ કરતાં ઓછી અમાઉન્ટનો ક્લેમ હોય કસ્ટમરને ના મળે તો એ પ્રાયોરિટીથી શું થાય કે ભાઈ આ ઇન્સ્યોરન્સ પોલિસી ના લીધી હોત અને આ પ્રીમિયમ ડાયરેક્ટ હોસ્પિટલ પર ભર્યું હોત તો પણ સારું થાય. આ જગ્યા પર એવું થાય કે ધારો કે મારી સાથે આ ઘટના થઈ તો મારી પાછળના 5 જણાને પણ એમ થાય કે આ વસ્તુ પોસિબલ નથી, ના કરે, આમાં આપણને ક્લેમ નથી. એટલે મેઇન પડકાર એ થાય છે કે ભાઈ જે ફ્રોડનેસ જે ચાલે છે એ થોડું ઓછું થઈ જાય ને તો નોર્મલ કસ્ટમરને પણ એ માટે પરફેક્શન થઈ જાય અને એને પણ ટાઈમસર ક્લેમ મળી શકે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે માર્કેટમાં 2 ટાઈપના એડવાઇઝર છે. એક તો દિવસે પોતાની દુકાન, શોપ કે કોઈ પણ ઓફિસ, બિઝનેસ ચલાવે છે અને પછી સાંજે 7 વાગ્યા પછી ફ્રી ટાઈમમાં એ લોકોના ઇન્સ્યોરન્સ માટે આપે છે. અને બીજા હોય છે ફૂલ ટાઈમ એડવાઇઝર કે જે સવારથી સાંજ સુધી એમને ઇન્સ્યોરન્સનું જ કામ કરવાનું છે. તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે પાર્ટ ટાઈમ ઇન્સ્યોરન્સ વાળા જે લોકો હોય એમની પાસેથી પોલિસી લેતા હોય છે અને અટવાઈ જતા હોય છે. તો તમારું શું કહેવું છે કે ભાઈ ફૂલ ટાઈમ એડવાઇઝર હોય એમની પાસેથી લેવું જોઈએ અથવા તો પાર્ટ ટાઈમ પાસેથી લે છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? જો પાર્ટ ટાઈમ જેટલા પણ ઇન્સ્યોરન્સ એજન્ટ વર્ક કરતા હતા ને તો રિસેન્ટલી લાસ્ટ માર્ચમાં કંપનીએ એક નિયમ કરી દીધો છે જે ઇરડા, જેમ કે આરબીઆઈ હોય છે એવી રીતના ઇન્સ્યોરન્સમાં ઇરડા હોય છે કે પાર્ટ ટાઈમ જેટલા એજન્ટ છે ને એ લોકોના કમિશન સ્ટ્રક્ચર ચેન્જ કરી દીધા. ઇટ મીન્સ કે જે હવે પાર્ટ ટાઈમ કરે છે એ પાર્ટ ટાઈમ નહીં કરે કેમ કે એને એટલી સર્ટન ઇન્કમ નથી મળવાની. બીજું કે પાર્ટ ટાઈમમાં કેવું થશે કે સાંજે કરતા હોય અથવા તો એના શોર્ટ ટાઈમમાં તો અમુક અપડેટ્સ તમને ટાઈમ ટુ ટાઈમ નહીં મળે. જેમ કે અમારું સ્ટેબલ કે ભાઈ 24/7 કે ઇન્સ્યોરન્સનું જ વર્ક છે 365 દિવસ, તો તમારા અપડેટ્સ અમે ડેઈલી રિસર્ચ કરતા હોઈએ, ચેક કરતા હોઈએ, તમારી ક્લેમ ફાઇલને ટ્રેક રાખતા હોઈએ કે એ વસ્તુ તમને ત્યાંથી નથી થવાની. આજે જ તે કોઈ હજુ નવો બનેલો ડોક્ટર છે એની પાસે તમે ટ્રીટમેન્ટ કરાવશો કે જે જૂના છે ફૂલ ટાઈમ ડોક્ટરી કરે છે એની પાસે તમે ટ્રીટમેન્ટ કરાવશો? એટલે મેઇન કસ્ટમરે એ બાબતને ધ્યાન રાખવી જોઈએ કે તમે જ અત્યારે ઘરમાં કોઈ કલર કરાવો છો તો નવા કારીગર પાસે કલર કરાવશો કે જૂનો જે વેલ ટ્રેન્ડ છે કે 2 જગ્યાએથી તમે એનું કામ જોયું છે પછી એમની પાસેથી કરાવશો? એટલે કસ્ટમરને ડિપેન્ડ કરવાનું છે કે મારે કઈ જગ્યાએથી પોલિસી લેવી કે ઇન ફ્યુચર મને ક્લેમ ટાઈમે કોઈ પ્રોબ્લેમ ના આવે. જેમ કે ઘણી બધી વખત આપણે કોઈ પાર્ટ ટાઈમ એજન્ટ પાસેથી અથવા તો પાર્ટ ટાઈમ એડવાઇઝર પાસેથી ઇન્સ્યોરન્સ લઈએ ને એટલે આપણે સપોઝ કે 3 વાગ્યાને ફોન કરીએ છીએ કે મારે ક્લેમ કરવાનો, ત્યારે એનો ઓફિસમાં બેઠો હોય, ફોન ન ઉપાડે, કંઈ ન થાય. તો આવા બી એરર્સ લોકોને સામનો કરવો પડ્યો છે. આખા ઇન્સ્યોરન્સમાં આપણે હમણાં વાત થઈ ને કે ઘણા લોકોને ઇન્સ્યોરન્સ અવેરનેસ ખબર છે કે જરૂરી છે કે ભાઈ ઇન્સ્યોરન્સ જરૂરી છે, મને ઇન ફ્યુચર કામ લાગશે, પણ એ લોકો ઇન્સ્યોરન્સ નથી લેતા.
તો એ મેજર આ બધા રીઝન વર્ક કરતા હોય છે કે ઘણી વખત એમને એજન્ટ ખોટા પેલા થઈ ગયા હોય, અથવા તો ઘણી વખત ઓનલાઈન પોલિસીમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન પરફેક્ટ નથી સમજ્યા. આ જ વસ્તુ કેવું હોય કે ક્રોસ સેલિંગ હોય, મિસ સેલિંગ હોય. કેમ કે અમારી ઇન્ડસ્ટ્રી એવી છે જેમાં કોઈ રોકાણ નથી, અને તમારે જે અર્નિંગ કરવું છે અર્નિંગ તમે લખી શકો કે ભાઈ આ મંથ મારે 10 લાખ રૂપિયા કમિશન અર્ન કરવું છે. વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે કે તમે અર્નિંગ કરી શકો. તો આમાં જે ક્રોસ સેલિંગ અને મિસ સેલિંગનું થવાનું જે કારણ છે વધારે આવતા હોય છે. એટલા માટે કે ભાઈ એ બધા કારણોથી પણ કસ્ટમર પોલિસી લેવાનું વિચારતા નહીં, અથવા તો ઘણી વખત એ બધી જગ્યાએ પણ આવી જતા હોય. મતલબમાં ફૂલ ટાઈમ એડવાઇઝર હોય એ આપણા માટે બેનિફિટ. હવે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણી બધી પોલિસી એવી હોય છે કે જે આપણને ભવિષ્યમાં બચત જે આપણે કરેલી હોય છે તેનો આપણને ફાયદો મળી શકે છે. તેમાં કઈ પોલિસી છે એ બેસ્ટ રહેશે, અને તમે આમ ઉંમરના હિસાબે આપો છો કે વ્યક્તિની પરિસ્થિતિ જોઈને આપો છો? આમાં તમે લોકોને કઈ રીતે સપોર્ટ કરો, કઈ રીતે હેલ્પ કરો? મેજર એમાં મારા 3 ક્વેશ્ચન હોય છે કે લાઈફ ઇન્સ્યોરન્સ તમારે જીવન માટે લેવો છે, સેકન્ડ ફેમિલી મેમ્બર માટે લેવો છે, થર્ડ તમારા પોતા માટે લેવો છે. જો તમારા જીવન માટે તમારે લેવો હોય તો તમે ટર્મ ઇન્સ્યોરન્સને બાય કરી શકો છો. ફેમિલી માટે લેવો હોય તો એમાં પણ ક્રાઇટેરિયા હોય કે તમારા સન અથવા તો ડોટરના હાયર એજ્યુકેશનના પર્પઝથી લેવો છે, અથવા તો એમના મેરેજ ટાઈમે તમને કોઈ સર્ટન અમાઉન્ટ મળે એના માટે લેવો છે, અને તમારા પોતાના માટે જો લેવો છે તો કઈ એજ પછીથી તમારું પેન્શન. જેમ કે આજે હું કોઈ બિઝનેસ કરું છું તો મારી 50-55 પછી મને કોઈ ઇન્કમ કે એવું કોઈ સર્ટન અમાઉન્ટ નથી મળવાની, તો એ પેન્શનના રૂપ પર મારે કોઈ અમાઉન્ટ જોઈએ છે, અથવા તો મારા નિવૃત્તિના ટાઈમમાં મને અમુક અમાઉન્ટ કામ લાગે. એટલે મેજર ક્વેશ્ચન અને વ્યક્તિને પૂછીને પછી ઇન્સ્યોરન્સ પોલિસી આપતા હોઈએ કે એને કઈ પ્રમાણનું અથવા તો કઈ રીતે રોકાણ કરવું છે, અથવા કઈ રીતના પોલિસી પરચેસ કરવી છે. મતલબ સામેવાળા વ્યક્તિની જોઈને તમે એમને નીડ્સ પ્રમાણે એમની કઈ પ્રકારની નીડ્સ એવું નથી કે આપણો ફાયદો આમાં થાય છે તો આપણે આપી દઈએ. ઓકે, કોઈ બી વ્યક્તિ છે બરાબર છે, એને આ બિઝનેસમાં ફિલ્ડમાં ટકી રહેવું હોય, તમારી સાથે બી ઘણી બધી ટીમ્સ છે, ઘણા બધા લોકો કામ કરે છે, અને અમારા વ્યુઅર્સ છે બરાબર છે, એ બી ઘણા બધા ઇન્સ્યોરન્સના બિઝનેસ સાથે કોઈને કોઈ જોડાયેલું છે, તો એમને આ બિઝનેસમાં ટકી રહેવા અને તમારી જેટલી સફળતા હાસિલ કરવી હોય તો કોઈ 2 મંત્ર આપવો હોય તો કયા આપશો તમે? પહેલી વસ્તુ છે ક્વોલિટી. જેમ કે મેં તમને કીધું ને કે અમારી ઇન્ડસ્ટ્રી વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ સારા પૈસા આપે છે. હમણાં આપણે લાસ્ટ જે ટોપિક પર વાત થઈ, નીડ, કસ્ટમરની નીડ શું છે. હવે તમારી જે નીડ જ નથી એ વસ્તુ હું તમને આપી દઉં તો પોસિબલ છે કે ઇન ફ્યુચર તમે મારી સાથે નથી જોડાવા. નેક્સ્ટ, સર્વિસ. કેમ કે અમારી આખી ઇન્ડસ્ટ્રી સર્વિસ બેઝિસ છે, અને એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મસ્ટ બી. આજે તમે અમારી પાસેથી પોલિસી પરચેસ કરેલી છે તો ઇન ફ્યુચર હોસ્પિટલનું નામ આવશે એટલે હર્ષભાઈ યાદ આવશે. ઇન ફ્યુચર મેં તમારો કોલ રિસીવ નથી કર્યો, તમારો ક્લેમ નથી આપ્યો, તો એ બધી વસ્તુને સ્ટેબલ રાખવી, કેવી રીતના એમાં કસ્ટમરને આપણે ટચ ટુ ટચ રહી શકીએ અને કેવી રીતના બેટર ટુ બેટર કસ્ટમરને સર્વિસ આપી શકીએ, એ મેજર પેલું હોય છે કે ભાઈ એમાં તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થતું હોય છે. મતલબ આ રીતે ક્વોલિટી અને સર્વિસ ઉપર કામ કરો તો કોઈ પણ બિઝનેસ છે એમાં તમે લોંગ ટાઈમ માટે સર્વાઈવ કરી શકો છો. તો હર્ષભાઈ, હવે વાત કરવી છે ટર્મ પ્લાનની, બરાબર છે? સો ટર્મ પ્લાન છે કઈ ઉંમરે લેવો જોઈએ, એટલે કઈ રીતે લેવાથી વ્યક્તિને મેક્સિમમ એનો ફાયદો થઈ શકે છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? ટર્મ પ્લાન લેવા માટેની મેજર એજ હોય છે 22 થી 30 વર્ષ, મેક્સ ટુ મેક્સ 32 વર્ષ. કેમ કે ટર્મ ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે કે જે તમારી એજ વધતી જશે એવી રીતના તમારું પ્રીમિયમ પણ વધતું જશે. બરાબર. તો ઓછા પ્રીમિયમમાં વધારે બેનિફિટ થઈ શકે એના માટે 22 થી 35 વર્ષની ઉંમર હું મેજર કરતો હોઉં છું. પ્લસ કે ગ્રેજ્યુએટ પીપલ છે, સેલેરાઇડ પર્સન છે, એમને ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. આજે ટર્મ ઇન્સ્યોરન્સમાં પણ ઘણી કેટેગરી આવી ગઈ છે કે તમારી પાસે એજ્યુકેશન નથી, બિઝનેસ નથી, તો પણ તમે ટર્મ ઇન્સ્યોરન્સ, પણ એ માર્કેટ યુલિપ બેઝ ચાલતો હોય કે માર્કેટ જે શેર બજાર વર્ક કરતું એ પ્રમાણે ચાલતો હોય. તો મારું પોતાનું મંતવ્ય એવું છે કે એ બધા પ્લાનને એવોઇડ કરીને જે પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ આવતો હોય એ લેવો મસ્ટ બી જરૂરી છે. 22 થી 35 વર્ષની ઉંમરમાં તમે પોલિસી પરચેસ કરી શકો. મતલબ ટર્મ પ્લાન માટે એનું જે પ્રીમિયમ છે એ ઉંમરને આધીન સેટ ઉંમરને આધીન સેટ. 23 વર્ષે લ્યો છો તો કદાચ ઓછું આવશે ને 40 વર્ષે લ્યો છો તો બહુ હાઈ આવશે. જેમ જેમ તમારી ઉંમર જતી જશે એમ એમ તમને અમુક પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ, ડાયાબિટીસ, સુગર, બીપી, કોઈ ટોબેકોની તમને આદત છે તો એ બધા પણ પ્રીમિયમમાં તમને પ્લસ પોઈન્ટ જોવા મળતા હોય. પ્લસ મોર્ટાલિટી, કે ત્યારે તમારે એવું થતું હોય કે તમે કીધું એમ કે ભાઈ હવે કેવું છે કે કોઈ સર્ટન એવું નક્કી નથી, 35 વર્ષના વ્યક્તિને પણ એટેક આવી જતો, તો એ બધી જગ્યાએ પણ તમને એ બધા કારણોસર પ્રીમિયમ પણ પ્લસ થતું હોય છે.
તો આપણે આ બધા જ પ્રકારના ઇન્સ્યોરન્સ જોયા. આપણે ટર્મ ઇન્સ્યોરન્સ જોયો, પછી લાઈફ ઇન્સ્યોરન્સમાં બીજી 2-3 કેટેગરીઝ આપણે જોઈ, બરાબર છે. સો હવે નવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ છે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, બરાબર છે. તો લોકો જનરલી છે ને, આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય ને એટલે નીચે ઓપ્શન આવે કે ભાઈ વિથ ઇન્સ્યોરન્સ આટલા રૂપિયા ટિકિટ થશે એમ. તો એ ઇન્સ્યોરન્સ ખરેખર લેવો જોઈએ? ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવાથી વ્યક્તિને શું શું બેનિફિટ થાય છે? આના વિશે તમારું ગાઈડન્સ આપો. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કેવું છે, મસ્ટ બી જરૂરી છે. કેમ કે અત્યારે જે અમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સેલ કરીએ એ ઓનલી ઇન્ડિયા કવર કરતું હોય કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો એનો જે પણ કાંઈ ખર્ચો થશે એ ખર્ચો ઇન્સ્યોરન્સ. કોઈ કન્સલ્ટથી તમે આઉટ ઓફ કન્ટ્રી ગયા છો, ત્યાં તમને કોઈ બીમારી અથવા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયું તો એનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરતી હોય છે. એમાં પણ કેટેગરી આવે કે હું કોઈ બિઝનેસ રિલેટેડ દુબઈ ગયો છું અને મને ત્યાં હેલ્થથી કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો એનો તમામ ખર્ચો મારી ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરશે. સેકન્ડરી, વિથ ફેમિલી ત્યાં ગયો છું અને મારા ઘરને મેં લોક કરીને રાખેલું છે, ત્યાં કોઈ ચોરી થઈ ગઈ અથવા તો કોઈ પણ વસ્તુ મિસ થઈ ગઈ તો એ પણ ઇન્સ્યોરન્સ કંપની કવર કરતી હોય છે. બીજું, તમારી ફ્લાઇટ ડિલે થતી હોય, તમારા બેગેજીસ અથવા તો તમે જે પ્રિપેરેશન સાથે કરીને ગયા છો એ ચોરી થઈ ગઈ તો એ બધી વસ્તુ પણ કંપની કવરઅપ કરતી હોય છે. એટલે એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેતા ટાઈમે કેટલી વસ્તુ કવરઅપ કરે છે, શેની તમારે નીડ છે, એ લઈને પણ તમારે મોસ્ટ ઓફલી જોવાનું રહેતું હોય છે કે એ બધી વસ્તુ તમારે એમાં કવરઅપ થાય છે કે નહીં. અત્યારે જેટલા પણ એઝ અ બિઝનેસમેન જે આઉટ ઓફ કન્ટ્રી ટ્રીપ કરતા હોય અથવા બિઝનેસ રિગાર્ડિંગ જતા હોય, એ લોકો મસ્ટ બી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈને જ કેરી કરતા. હવે તો એવો કોન્સેપ્ટ થઈ ગયો છે કે તમે કોઈ કન્ટ્રીમાં જાઓ છો તો ત્યાં ફરજિયાત ઇન્સ્યોરન્સ મસ્ટ બી જરૂરી છે. Okay, કે ઇન્સ્યોરન્સ વગર તમને એ લોકો અંદર આવે જ, કેમ કે ત્યાં જશો એટલે તમારી બધું જ દેખભાળ કરવાનો ચાર્જિસ ત્યાંની ગવર્મેન્ટને આપવો પડશે એટલા માટે. બરાબર. મતલબ હવે પછી જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે કમ્પલસરી લેવો જ પડશે. મોસ્ટ ઓફલી વિઝા સાથે જ તમને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપી મતલબ દેતા મેં હોય છે. કોસ્ટિંગ એની અંદર ઇન્ક્લુડ કરી જ દીધું હોય કે ભાઈ ઇન્સ્યોરન્સ તમારો આવી જ આવી જ ગયો. ગયો છે. હવે માની લો કે અત્યાર સુધી આપણે જે કંઈ બી વાતો કરી, બરાબર છે, કે ભાઈ નાની ઉંમરમાં તમારે પ્રીમિયમ લેવું જોઈએ, પોલિસી લેવી જોઈએ, બરાબર છે, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, ટર્મ પ્લાન લેવો જોઈએ. પણ રિટાયર જે લોકો છે કે જેની એજ 60+ છે, તો એના માટે કોઈ પોલિસી આવે ખરી એમ? સ્ટેબલ એક બે કંપની છે કે જે પોલિસી સેલ્સ કરે છે, પણ એક કો પેમેન્ટ વાળી પોલિસી આવતી હોય કે જેમાં તમે જે પણ કોઈ પ્રીમિયમ પે કરો છો એની સામે કંપનીએ તમને જે પૈસા આપવાના છે એમાં અમુક પર્સન્ટેજ કટ કરીને આપતા હોય. પણ મેજોરિટી એ એજમાં કેવું થતું હોય કે અમુક પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ, અમુક બીમારી, એટલે બધા જ પીપલ એમાં ફિટ થઈ શકે એવું ના હોય. એટલે સિનિયર સિટીઝન માટે પણ કંપનીએ અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ પ્લાન પ્રિપેરેશન કરેલા છે. ડિપેન્ડ ઓન કે કયા પ્રકારના કસ્ટમરને આપણે કઈ પોલિસી સેલ કરવી છે તો એ પણ લઈ શકે છે. એવું નથી કે ભાઈ નથી એમને કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ મળતો કે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ મળતો, એના માટે પણ એક સ્પેશિયલ કેટેગરી ઇન્સ્યોરન્સ કંપનીએ ચાર્ટ કરેલી છે. બરાબર. મતલબ રિટાયર થઈ ગયેલા લોકો છે એને બી એક ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો ઇન્સ્યોરન્સ લઈ શકે. સો મને એક દુવિધા છે, એક ક્વેશ્ચન છે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને. લગભગ અમારા જેટલા બી વ્યુઅર્સ છે ને એ બધાને હશે ક્યાંક ને ક્યાંક કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સમાં વ્યક્તિ અથવા તો એના ફેમિલી મેમ્બર્સ એ બીમાર પડે છે એ જ કવર થાય છે કે અન્ય જેવી કે કોઈ લોકોને મેટર્નિટી પ્લાનિંગ હોય, બરાબર છે, તો એ બી એમાં કવર થાય? આવું કંઈ ખરું એમાં? તો હેલ્થ ઇન્સ્યોરન્સ મોસ્ટ સ્ટાર્ટિંગ કેવું હોય કે વ્યક્તિ જન્મ્યો નથી ને પહેલેથી હેલ્થ ઇન્સ્યોરન્સ તમે એનો લઈ શકો છો અત્યારની પોઝિશન પ્રમાણે. કે મેટર્નિટી પ્લાનની હું વાત તમને કરું તો એની અંદર બે ફીચર્સ હોય કે એક તો તમારો મેટર્નિટીનો જે પણ કાંઈ ખર્ચો થશે નોર્મલ અથવા સિઝેરિયન ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરશે, પ્લસ ન્યૂબોર્ન બેબી ફર્સ્ટ ડેથી કવરઅપ થશે. ઇટ મીન્સ કે જેવો બાળકનો જન્મ થાય છે, અર્લીયર ડિલિવરી થઈ ગઈ સપોઝ કે, તો અત્યારના હોસ્પિટલ પ્રમાણે તમને ખબર છે કે પર ડેનો કાચની પેટીમાં રાખવાનો ખર્ચો 7,000 થી લઈને 22-25,000 સુધી થતો. 5 દિવસ પણ અર્લીયર ડિલિવરી થઈ તો પણ તમારે 40-50,000 રૂપિયાનો ખર્ચો થઈ જતો. તો ફર્સ્ટ ડે થી કવરઅપ થઈ જશે. પ્લસ બેબીનું વેક્સિનેશન કવર, વેક્સિનેશનનો ખર્ચો પણ ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઈડ કરશે. એટલે આજે હેલ્થ ઇન્સ્યોરન્સ એવું નથી કે ખાલી તમે બીમાર પડશો ત્યારે જ આપશે. અમુક સર્ટન બીમારી ખબર જ છે કે અમુક ટાઈમ પછી તમને આવવાની છે. મેટર્નિટી લઈ લો, ઘૂંટણનું ઓપરેશન લઈ લો, અથવા તો લેડીઝ હોય તો એમાં કોથળીનું ઓપરેશન લઈ લો. એ બધી મેજર બીમારી માટે પણ તમે પહેલેથી પ્લાન પ્રિફર કરી શકો કે ભાઈ મને હેલ્થ ઇન્સ્યોરન્સ એ જગ્યાએ જરૂરી છે. અત્યારે ઓનલી મેટર્નિટી નહીં, ટેસ્ટ ટ્યુબ બેબી તમે કરાવશો ને એનો પણ ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઈડ કરશે. એટલે મેજોરિટી કે જેટલું પણ હોસ્પિટલની અંદર કામ થાય છે ને, ઘણી વખત એવું હોય કે ડેન્ટલ કવર નથી થતું. સમ કંપની ડેન્ટલ પર તમને કવર કરીને આપશે.
બેરિયાટિક સર્જરી લઈ લો કે કોઈની વધારે વજન વધી ગયું છે અથવા તો એમને ડોક્ટરે સજેસ્ટ કર્યું કે હવે તમારે વજન ઘટાડવું જોઈએ તો બેરિયાટિક સર્જરીનો ખર્ચો પણ ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ ખાલી રોગ રિલેટેડ જ તમને ખર્ચા આપે એવું નથી હોતું. ઓકે નહીં તો અમારા જે વ્યુઅર્સ છે અથવા તો મને ત્યાં સુધી જ ખબર હતી કે ભાઈ હોસ્પિટલનું જ આપે ને બહુ તો મેટર્નિટી આપે, ડેન્ટિસ્ટ માટે આપે, બેરિયાટ્રિક માટે આપે, ટેસ્ટ ટ્યુબ બેબી માટે બી આપે છે. તો તમારે બી કોઈને કોઈ એવો ક્વેશ્ચન્સ હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. નીચે નંબર આપેલા છે. બહુ જ ઓછા લોકોને ખબર હશે બરાબર છે કે ભાઈ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો સાથે સાથે બીજું કોઈ ટોપઅપ ઇન્સ્યોરન્સ કે અથવા તો બીજું કોઈ ઇન્સ્યોરન્સ લઈ શકાય ખરો અથવા તો કેટલો લઈ શકાય એના વિશે કંઈક માહિતી આપો. હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તમે સુપર ટોપઅપ ઇન્સ્યોરન્સ અને ડેઇલી કેસ પોલિસી અને પર્સનલ એક્સિડન્ટ પોલિસી, તો મેજોરિટી અમે કસ્ટમરને 2 પોલિસી માટે સજેસ્ટ કરતા હોઈએ, ડેઇલી કેસ અને પર્સનલ એક્સિડન્ટ. એ 2 વર્ક એવી રીતના કરશે કે આજે તમે હોસ્પિટલમાં એડમિટ છો, 5 દિવસ તમે હોસ્પિટલમાં એડમિટ રહ્યા છો તો તમારો તમામ ખર્ચો તો ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઈડ કરવાની જ છે. બીજું કે આપણે જે વાત થઈ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં બીજું શું કવર થાય, ડેઇલી કેસ બેનિફિટ. જેટલા દિવસ તમે અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં હશે તો પર ડે ની સર્ટન અમાઉન્ટ ઇન્સ્યોરન્સ કંપની આપશે, જે 1000 રૂપિયાથી લઈને 10,000 સુધીની છે પર ડે. તમે ધારો કે એ કવર લીધું છે, પર ડે 10,000 રૂપિયા મને એક્સ્ટ્રા મળવા જોઈએ ડેઇલી કેસ બેનિફિટ, તો 5 દિવસ એડમિટ થયા તો 50,000 રૂપિયા તો તમને એક્સ્ટ્રા મળવાના છે. એવી જ રીતના પર્સનલ એક્સિડન્ટ બાદ ડોક્ટરે તમને બેડ રેસ્ટ કીધો, તમે કામ પર તો જઈ નથી શકવાના, અર્નિંગ તો થવાનું નથી, તો લાસ્ટ 3 યરના તમારા આઈટીઆર રિટર્ન અથવા તો તમારી સેલેરી સ્લીપ પ્રમાણે જે તમારી સેલેરી બનતી હશે એ પણ ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઈડ કરશે. એટલે મારું મેટર વધારે કસ્ટમરને એ કહેવાનું થતું હોય મેજોરિટી કે હેલ્થ ઇન્સ્યોરન્સ મસ્ટ બી જરૂરી છે. એક વખત તમે લાઈફ નહીં લેશો તો પણ ચાલશે, પણ હેલ્થ જરૂરી છે કે બધું 360 તમને કવર કરશે. લોનના હપ્તા પર્સનલ એક્સિડન્ટમાં એક ફીચર છે આવે કે તમારી ઈએમઆઈ કોઈ ચાલે છે. તમે આજે મને કીધું કે હર્ષભાઈ મારું 40,000નું દર મહિને મારી ઈએમઆઈ પે કરવાની થતી હોય તો એ રીતના પણ મને સેટ કરીને આપો, તો ઈએમઆઈ પણ ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે. 360 તમારો જે પણ કાંઈ ખર્ચો થાય છે, તમે બીમાર હો તો પણ એજ્યુકેશન ફી, સ્કૂલ એજ્યુકેશન ફીનો ખર્ચો પણ ઇન્સ્યોરન્સ કંપની તમને 360 ડિગ્રી. તમે બીમાર હો ત્યારે તમારું ઘર ફેમિલી ચલાવવા માટે જે ખર્ચા થાય તમામ ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની તમને પ્રોવાઈડ કરશે. આ તો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું આમ કે આટલું બધું બી ઇન્સ્યોરન્સ કંપની આપે કંપની છે. તમને કવર અપ કરીને આપશે. વ્યુઅર્સ છે ને કોઈને ખબર જ નહીં હોય કે આટલું બધું બી ઇન્સ્યોરન્સ કંપની આ આપે. ફીચર્સ અત્યારે નવું છે કે ઈએમઆઈ પણ તમને ઇન્સ્યોરન્સ EMI, કંપની પ્રોવાઈડ કરે કે ભાઈ મારે 40,000 રૂપિયાનું મંથલી ઈએમઆઈ આવવાની, હું બેડ રેસ્ટ છું, મારું પગ ફ્રેક્ચર છે, તો ઈએમઆઈ કોણ પે કરશે? ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે. જો મિત્રો ઇન્સ્યોરન્સ કોઈને લેવાનો બાકી હોય તો લઈ લેજો ફટાકથી, બરાબર છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે અમારા જે વ્યુઅર્સ છે એમાંથી ઘણા બધા લોકોએ, હું ગેરંટી સાથે કહું છું કે 90% ઇન્સ્યોરન્સ નહીં લીધો હોય, સો એને તમે શું મેસેજ આપવા માંગો છો કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, શા માટે લેવો જોઈએ? એક વખત ફરીથી અમને. મસ્ટ કે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલા માટે જરૂરી છે કે અત્યારે જે બિઝનેસીસ અથવા તો જે ક્રાઇસિસ ચાલે છે, કેવું છે કે ગમે ત્યારે વ્યક્તિ સ્ટેબલ ના હોય. ઘણી વખત એવું હોય કે એનો બિઝનેસ ચાલતો હોય તો પાવરમાં હોય, એની પાસે મની પ્રોબ્લેમ કે એવું કંઈ ન હોતું હોય, તો હેલ્થ ઇન્સ્યોરન્સ કે તમારું ફ્યુચર સિક્યોર કરી દે. જે એક કિસ્સો મેં તમને કીધો તો કે માણસે કીધું કે હું 5 વર્ષ પાછળ વયો જઈશ, કેમ કે ઘણી વખત કેવું હોય કે તમારો કોઈ કોન્સેપ્ટ નથી, તમે ઊભા છો, તમને કોઈ પછાડીને વહી ગયું, તમારું એક્સિડન્ટ થઈ ગયું, તો 2 લાખ 5 લાખ 10 લાખ સુધીનો ખર્ચો આવી ગયો, તો 10 લાખ ઇટ મીન્સ કે નોર્મલ પીપલના 3-4 વર્ષનું સેવિંગ કેમાં જતું રહેતું હોય. એટલા માટે અને હવે તો કંપની તમને ઈએમઆઈ પર કરી આપે છે. એવું નથી કે 10,000 પ્રીમિયમ છે આજે જ ભરી, 1,000 તમે હપ્તા ભરીને પણ ઇન્સ્યોરન્સ કરાવી શકો. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ મસ્ટ બી જરૂરી છે કે લેવો જ જોઈએ. વ્યક્તિ પાસે બીજું કાંઈ ના હોય તો ચાલે, પણ ઇન્સ્યોરન્સ જરૂરી છે. અને તો અત્યારે કેવું છે માનસિકતા લોકોની કે ભાઈ એ લોકો 15,000 ના માવા ખાઈ જશે વર્ષે, બરાબર છે, બટ એ લોકો ઇન્સ્યોરન્સ બટ ઇન્સ્યોરન્સ છે એ બહુ જ જરૂરી છે. એને આપણા લાઈફનો એક પાર્ટ જ બનાવી દેવાનો છે કે આટલી સર્ટેન અમાઉન્ટ આપણે ઇન્સ્યોરન્સ માટે, આપણા પરિવારની સેફટી માટે. કેમ કે મેં ઘણા બધા લોકોને જોયા છે અત્યાર સુધીમાં એમ કે ભાઈ જ્યારે બી કોઈ મોટી બીમારી આવે ને એટલે આપણી ઉપર 2 ટેન્શન આવે. પહેલા માની લો કે કોઈ XYZ નામનો વ્યક્તિ છે, એના ફાધર છે એને એડમિટ કર્યા છે અથવા તો એ પોતે વ્યક્તિ એડમિટ થયો છે, એટલે પહેલું એને શું તો કે મારે પૈસા ગોતવાના. કોઈ સગાવાલાને ફોન કરશે, 10,000 આપો, 20,000 આપો, બીમારી આવી છે, આવું બધું થયું છે, બરાબર છે. બીજું તો કે એને પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. 2 કામ સાથે કરવાના છે.
પણ જો એની જગ્યા પર એણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલો છે તો એણે કોઈ સગાઓલાને ફોન નથી કરવાનો, એક જ ફોન કંપનીને કરવાનો છે કે અહીં એડમિટ છું. એટલે એ પૈસાની વ્યવસ્થા કંપની કરશે, તમારે ખાલી તમારી હેલ્થનું ધ્યાન રાખવાનું. આટલો બેનિફિટ તમને થઈ શકે છે માત્ર 1000 રૂપિયાનું. 12,000 15,000 નિયરલી લગભગ બધી કંપનીઓ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ આપતી હોય, આટલો સસ્તું આપે છે એમ. સો દરેક લોકોએ લેવું જોઈએ. અને તમે જો એવું ઈચ્છો છો કે મારે બેસ્ટ જગ્યાએથી બેસ્ટ સર્વિસ સાથે બેસ્ટ ક્વોલિટીવાળી પોલિસી લેવી છે તો નીચે નંબર આપેલા જ છે, તમે ચોક્કસથી હર્ષભાઈનો સંપર્ક કરી શકો છો. બહુ સરસ રીતે તમને ગાઈડન્સ આપીને તમારા માટે જે અનુકૂળ છે, તમારા માટે જે પ્રીમિયમ બેસ્ટ બેસે છે, અથવા તો તમારી આવક છે, તમે કહો કે ભાઈ હું આટલું પ્રીમિયમ એફોર્ડ કરી શકું છું, તો એ પ્રમાણેની તમને પોલિસી આપશે. સો હર્ષભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અમારા પોડકાસ્ટમાં અમારા મહેમાન બન્યા અને અમારા જો વ્યુઅર્સને બહુ સરસ મજાની ઇન્સ્યોરન્સની માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર.